બેક ટુ માય ચેનલ. તો આની પહેલાંનો જે લેક્ચર સેશન હતો જેમાં બરોબર એમાં આપણે જે થોડા ઘણા જે જોયા હતા આપણે અલગ અલગ જે કેડના વર્ક સ્ટેશન હોય કયા ટાઈપના આપણે એને કઈ રીતે આપણે એને વર્ગીકરણ એનું કરી શકીએ, ક્લાસિફિકેશન કરી શકીએ બરોબર. તો પ્રોસેસિંગ સ્પીડ કેટલી હોય એની ઉપરથી, પછી એનો ઉપયોગ ક્યાં આગળ આપણે કરી શકીએ એની ઉપરથી તમે કરી શકો બરોબર. અને છેલ્લે આપણે જોયું હતું કે કેડ વર્ક સ્ટેશનના અલગ અલગ ફંક્શન્સ કયા કયા હોય બરોબર, એ વસ્તુ આપણે જોઈ હતી. તો હવે સપોઝ ઇન કેસ કોઈ આ સેશન છે એ લાસ્ટ સેશન મારો જે મિસ કર્યો હોય બરોબર, કોઈ ન જોઈ શક્યો હોય, તો આ દર વખતની જેમ આ વિડીયોના જે લાસ્ટ 20 સેકન્ડ છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર તમે સ્ક્રીન ઉપર એક ટેબ મૂકી દીધી એ પર્ટિક્યુલર વિડીયોની, તો તમે ત્યાંથી તમે એ વિડીયો તમે જોઈ શકો છો બરોબર. તો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. તો આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે અલગ અલગ ટાઈપના જે ગ્રાફિક ટર્મિનલ્સ છે બરોબર, કે જે અથવા બીજી ભાષામાં કહીએ તો મોનિટર્સ બરોબર, એ આપણે કયા કયા ટાઈપના આપણે યુઝ થાય છે અલગ અલગ ડિવાઇસીસમાં, અલગ અલગ વર્ક સ્ટેશન્સમાં, અને કઈ રીતે એ લોકો કામ કરે છે આપણે જોવાનું છે બરોબર. તો ગ્રાફિક ટર્મિનલની જો આપણે વાત કરીએ બરોબર, તો એને તમે બીજા શબ્દોમાં મેં કીધું કોમ્પ્યુટર સ્ક્રીન અથવા મોનિટર પર તમે કહી શકો કે બેઝિક એનું કામ શું હોય કે કોઈ પણ ડેટા કે કોઈ પણ જે ફંક્શન તમે કેરી આઉટ કરો કોઈ પણ વર્ક સ્ટેશનમાં બરોબર, તો એ એનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન છે બરોબર. કે તમે જે કમાન્ડ કે તમે કોઈ પણ તમે વર્ક સ્ટેશનમાં ડેટા ઇનપુટ કર્યો તો એ તમને દેખાય કઈ રીતે, કેવો દેખાશે, એના કારણે શું ઇફેક્ટ આવી એ તમને વિઝ્યુઅલી તમને બતાવે બરોબર. કે આખોથી તમે જોઈ શકો કે તમે જે કંઈ પણ ચેન્જીસ જે કંઈ પણ ઇનપુટ કર્યા એનો શું એની અસર થઈ આ સામે તમારા ફંક્શન ઉપર બરોબર. તો આ ગ્રાફિક ટર્મિનલ જો જોવા જઈએ તો ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ જેટલા હોય બધાની જે વિઝ્યુઅલ આસ્પેક્ટ છે બરોબર, કે જે વિઝ્યુઅલ જે ઉપયોગો છે બરોબર, વિઝ્યુઅલી જે ઉપયોગો છે ઇનપુટના આઉટપુટના એ બધા છે એ પૂરા કરે છે આ ગ્રાફિક ટર્મિનલ અથવા મોનિટર છે કહીએ. હવે મોટાભાગના જે સૌથી વધારે કોમનલી યુઝ છે ગ્રાફિક ટર્મિનલ છે શરૂઆતથી જ્યાંથી કોમ્પ્યુટરનો ઈજાદ થયો કે કેડ વર્ક સ્ટેશન કેડનો ઈજાદ થયો બરોબર, કેડની શરૂઆત થઈ ત્યાંથી લઈને અત્યાર સુધીમાં જેટલી સ્ક્રીન્સ છે બરોબર, એને તમે એમાંથી સૌથી વધારે જે કોમનલી યુઝ છે સ્ક્રીન છે એ 4 ટાઈપની છે, અથવા ડિસ્પ્લે ટર્મિનલ અથવા ગ્રાફિક ટર્મિનલ જે છે એ 4 ટાઈપના છે. સૌથી પહેલું છે CRT એટલે કે કેથોડ રે ટ્યુબ સ્ક્રીન, બીજું છે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અથવા તો LCD સ્ક્રીન, ત્રીજું છે લાઇટ એમિટિંગ ડાયોડ અથવા તો LED સ્ક્રીન, અને ચોથું છે પ્લાઝમા સ્ક્રીન બરોબર. આમાંથી મને ખ્યાલ છે કે તમે લગભગ LCD અને LED તમે સાંભળ્યું છે, પ્લાઝમા પણ તમે થોડીક સાંભળ્યું છે કે પ્લાઝમા ટીવી અને પ્લાઝમા મોનિટર આવે છે. તમને CRT વિશે એટલો બધો ખ્યાલ નહીં હોય બરોબર. તો આ 4 ટાઈપના જે મેઇન ગ્રાફિક ટર્મિનલ છે, તો આ ડિસ્પ્લે ડિવાઇસીસ કે અથવા મોનિટર છે તમે કહી શકો, એ આ 4 ટાઈપના અવેલેબલ છે બરોબર. તો આ બધા જે ટર્મિનલ છે ને આપણે એક એક કરીને આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે કેથોડ રે ટ્યુબ સ્ક્રીન અથવા તો CRT સ્ક્રીન બરોબર. હવે તો થોડાક વર્ષો પહેલા જ્યારે કોમ્પ્યુટરનો ઈજાદ થયો બરોબર, ત્યારે મેં તમને ખ્યાલ છે કે ભાઈ બ્લેક એન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળું હતું બરોબર, કે બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ અને પછી એમાં બેકગ્રાઉન્ડ તમારો બ્લેક હોય ને તમે જે અક્ષર તમે જે ઇનપુટ કરો, જે કમાન્ડ ઇનપુટ કરો તમને વ્હાઇટમાં કલરમાં તમને બતાય બરોબર. તો એ ટાઈપની જે સ્ક્રીન જે હતી બરોબર, અને આપણે સાદી સ્ક્રીન એની જગ્યાએ પછી આપણે થોડોક ડેવલપ કરીને આપણે CRT સ્ક્રીન મેળવી હતી, કેથોડ રે ટ્યુબ સ્ક્રીન બરોબર. હવે એના થોડા ઘણા ટેલિવિઝન છે, ટીવી સેટ છે કે પછી મોનિટર છે, એ પછી CRT સ્ક્રીનના જે નો કાર્ય સિદ્ધાંત છે એની ઉપર કામ કરતા રહે છે બરોબર. હવે એનો કાર્ય સિદ્ધાંત શું છે આપણે જોઈ લઈએ. તો નીચે ફિગરમાં તમને બતાવેલો છે ભાઈ કે આ જે છે એની પિન્સ છે બરોબર, કે જેના સાથે તમે એને કનેક્ટ કરો. આ તમારો હીટર છે, હીટરથી આ કેથોડ છે એની ઉપર તમે એક લાઇટ બીમ તમે કહેવાય એનોડ જે છે એ તમે લાઇટ બીમ છે તમે હીટરમાંથી તમે પાસ કરો. એ આ જે ફોકસિંગ એનોડ છે, પ્રી એક્સિલેટિંગ એનોડ છે, આ બધા જે એનોડ્સ છે એમાંથી પાસ થઈને આ બીમમાં જાય. બીમમાંથી પછી આ બંને જે ડિફ્લેક્શન પ્લેટ છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ, એમાંથી પાસ થઈને પછી આ જે બીમ છે લાઇટ બીમ બરોબર, એ એને આ ફ્લોરસન સ્ક્રીન ઉપર દર્શાવે બરોબર. તો આના જે બેઝિક જે ઘટકો છે CRT સ્ક્રીનને કયા છે, પહેલા તો ઇલેક્ટ્રોન ગન જે કેથોડ છે તમારી બરોબર, પછી છે ફોકસિંગ કોઇલ, પછી છે ડિફ્લેક્ટિંગ કોઇલ, એનોડ એક્સેટ્રા. આ બધા જે એના ઘટકો છે બરોબર. તો સૌથી કામ શું કરે કે ઇલેક્ટ્રોન ગન જે છે તમારી કેથોડ જે આ જે ઇલેક્ટ્રોન ગન છે તમારી, એમાંથી ઇલેક્ટ્રોનનો એક
મારો કરવામાં આવે, બહુ હાઈ ગતિવાળા હોય. હવે આ જે ઇલેક્ટ્રોન છે એ જે ગ્લાસની જે ફોસ્ફરસ કોટ કરેલી જે સ્ક્રીન છે બરોબર, એની ઉપર એ સ્ટ્રાઇક થઈ આ ઇલેક્ટ્રોન છે એની સાથે અથડાય અને એના કારણે એક નાનો તો બ્રાઇટ સ્પોટ જે તમને જોવા મળે એ સ્ક્રીન ઉપર બરોબર. આની મદદથી તમે પિક્ચર અથવા કોઈ પણ ઇમેજ જે છે એ સ્ક્રીન ઉપર તમે બનાવી શકો અને એને કંટ્રોલ કરી શકો. કઈ રીતે કે જે ઇલેક્ટ્રોનનો તમે મારો કરો છો હાઈ સ્પીડ ઇલેક્ટ્રોનનો બરોબર, એને કંટ્રોલ કરીને એને અલગ અલગ જગ્યાએ ફોકસ કરીને બરોબર. તમે ફોકસ કઈ રીતે કરો? સપોઝ તમે કહેવાય ને કે ઇલેક્ટ્રોનનો મારો કર્યો બહુ હાઈ સ્પીડના હાઈ ગતિવાળા ઇલેક્ટ્રોનનો અને એક જગ્યાએ અથડાનો બરોબર, તો એનાથી એ જગ્યા આગળ અથડાનો છે એ ફોસ્ફરસ વાળી સ્ક્રીન ઉપર, ગ્લાસની સ્ક્રીન ઉપર, ત્યાં આગળ તમને એક સફેદ ટપકું તમને બતાય. હવે તમારે બીજી જગ્યાએ તમારે ટપકું ફેરવવું છે, તેની માટે તમારે જે ઇલેક્ટ્રોનનો જે મારો છે બરોબર, એની તમારે જે દિશામાં થાય એનાથી તમારી દિશા તમારે ફેરવવી પડે બરોબર. તો એ દિશા ફેરવવા માટે તમે ડિફ્લેક્શન સિસ્ટમ અને ફોકસ સિસ્ટમનો ઉપયોગ કરો કે ભાઈ ડિફ્લેક્શન સિસ્ટમથી શું કરે કે એ ડિફ્લેક્ટ કરે અથવા તો એની દિશા જે છે ઇલેક્ટ્રોનના મારાની એ દિશા ફેરવી નાખે બરોબર. અને જ્યાં આગળ તમારે કરવું છે એની જ્યાં આગળ તમારે બીજી જગ્યાએ જ્યાં તમારે ફોકસ કરવું છે ઇલેક્ટ્રોનને, જ્યાં આગળ એને ફોકસ કરાવવું છે ત્યાં આગળ તમારે ઇલેક્ટ્રોનનો મારો થાય ને એના કારણે તમારી જે ડોટની જે પોઝિશન છે એ પણ બદલાઈ જાય બરોબર. હવે આ જે ફિગરમાં તમને જે બતાવી છે એ એક જ ઇલેક્ટ્રોન ગન છે બરોબર. એટલે આનો મતલબ શું થાય કે આ જે છે એ એક મોનોક્રોમ અથવા સિંગલ કલર સીઆરટી કહેવાય બરોબર. સિંગલ કલરની સીઆરટી સ્ક્રીન હોય બરોબર, જેમાં તમને એક જ કલર જોવા મળે. તો એની માટે તમારે બેઝિક ટાઈપની જે સીઆરટી સ્ક્રીન હોય એમાં તમને એક જ ઇલેક્ટ્રોન ગન જોવા મળે બરોબર. પછી આ મોટાભાગની જે સીઆરટી સ્ક્રીન છે અત્યારે તમને જોવા મળે છે એ બધી કલર સ્ક્રીન છે બરોબર. બધી એમાં કલર વાળી તમને ઇમેજ અથવા પિક્ચર તમને બતાવે બરોબર. તો એની માટે આ કલર છે એની માટે ઇમેજ વાળી તમારે જોતી હોય તો એની માટે તમારે અલગ અલગ કલરની અલગ અલગ જે ઇલેક્ટ્રોન ગન છે વધારે તમારે જોવે, તો એક કરતાં વધારે એમાં તમારે ઇલેક્ટ્રોન ગન વાપરવી પડે. આ ટાઈપની જે આ ટાઈપની જે કલર ઇમેજીસ વાળી જે સીઆરટી સ્ક્રીન છે એમાં 3 ઇલેક્ટ્રોન ગન વપરાતી હોય. એક લાલ કલર માટે એટલે કે રેડ કલર માટે, બીજું છે ગ્રીન કલર અથવા લીલા કલર માટે, અને ત્રીજી છે બ્લુ કલર અથવા તો ભૂરા કલર માટે બરોબર. આ રીતે શું થાય કે સીઆરટી છે એ 3 ઓવરલેપિંગ ઇમેજ બનાવે બરોબર, અલગ અલગ. હવે તમને ખ્યાલ છે કે કોઈ જે કલરનો સ્કીમ તમે જો સ્કૂલમાં તમે ભણ્યા હો ડ્રોઈંગ, તો તમને ખ્યાલ હશે કે જે ગુજરાતીમાં જે કહેવત છે કે લાલ ભૂરો ને લાલ લીલો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકી બધા રંગો તો મેળવણીથી થાય બરોબર. તો આ રેડ ગ્રીન ને બ્લુ જે છે એ સૌથી જે બેઝિક જે કલર કહેવાય બરોબર એ છે કહેવાય. આની વચ્ચે તમે અલગ અલગ કલર છે તમે બનાવી શકો બરોબર. તો આ 3 અલગ ઇલેક્ટ્રોન ગન છે, એક રેડ વાળી, એક બ્લુ વાળી ને એક ગ્રીન વાળી બરોબર. ત્રણેયનો ઉપયોગ કરીને સીઆરટી છે એ ઓવરલેપિંગ ઇમેજ બનાવે કે એકની ઉપર બીજાની ઉપર ત્રીજો એવી રીતે બનાવીને આખી એક ઇમેજ ક્રિએટ કરે બરોબર. અને આ ટાઈપના જે કલર મોનિટર છે એને કહેવાય આરજીબી કલર મોનિટર બરોબર. આર એટલે રેડ, જી એટલે ગ્રીન અને બી એટલે બ્લુ. તો આ ટાઈપની જે સીઆરટી સ્ક્રીન હોય એને તમે આરજીબી કલર મોનિટર પણ કહી શકો બરોબર. તો આ તમારી કેથોડ રે ટ્યુબ છે. બીજું છે તમારું લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અથવા તો એલસીડી સ્ક્રીન જે કહેવાય બરોબર. તો હવે એલસીડી ડિસ્પ્લે છે અત્યારે સૌથી કોમન જે છે એ આમ તો લગભગ એલસીડી પણ ધીમે ધીમે જતા રહ્યા છે, અત્યારે એલઈડી સૌથી વધારે યુઝ થાય છે. પછી તમે લેપટોપની વાત કરો કે પછી ટીવીઝની વાત કરો કે પછી ડિસ્પ્લેના હોર્ડિંગ્સ જે આવે બરોબર, જે અત્યારે ધીમે અમદાવાદમાં તમે મોટા સિટીઝ છે અમદાવાદ, વડોદરા, સુરત ને આગળ તમે જોઈ શકો તો એમાં જે ડિસ્પ્લેના બોર્ડ છે જે એ મોટા ભાગના એલઈડી વાળા હોય બરોબર. તો એલસીડી પણ ધીમે ધીમે આઉટ ઓફ કહેવાય ને કે ફેશન થઈ ગયા છે, પણ એલસીડી હજી થોડા ઘણા પોપ્યુલર છે બરોબર. હવે શું કામ પોપ્યુલર છે તો એ જોઈએ તો એલસીડી એ વધારે પોપ્યુલર છે. શું કામ? કેમ કે એના ઘણા સ્પેશિયલ ફીચર્સ છે કમ્પેર્ડ ટુ સીઆરટી કરતા. સીઆરટી એટલે કે એવું સ્ક્રીન કે જે તમારે જૂના જે કોમ્પ્યુટર આવે તો તમને જો ખ્યાલ હોય બરોબર, તમે જો જૂના કોમ્પ્યુટર જોયો તો તમે જો એમાં અત્યારે જે પીસી અથવા કોમ્પ્યુટર્સ આવે છે તેમાં તમને સાદી પાતળી સ્ક્રીન તમને બતાય છે બરોબર. પણ તો જો તમે જૂના કોમ્પ્યુટર જોયા હોય તો એમાં તમને ખ્યાલ હોય કે ટીવીની સાઈઝના તમને મોનિટર જોવા મળે. અને હું લેપટોપની વાત નથી કરતો, હું જે જૂના જે પીસી જે છે બરોબર, કે જે પર્સનલ કોમ્પ્યુટર છે જે ઘરમાં ને તમને કહેવાય ને કે સાયબર કેફેસમાં તમે જોયા હોય, તો એ ટાઈપના જે જૂના પીસી કોમ્પ્યુટર હતા એમાં જે સ્ક્રીન હતી આખી મોનિટર હતું એ મોટું એક ટીવી સાઇઝનું હતું, એને સીઆરટી મોનિટર કહેવાય.
હવે અત્યારે જે સ્ક્રીન્સ બેઝિકલી જે પાતળી થઈ ગઈ છે, સાવ થીન છે, લાઇટ વેઇટ છે, બરોબર, એ છે તમારે એલસીડી ને એલઈડી ના કારણે. તો એલસીડી છે એ સીઆરટી કરતા વધારે પોપ્યુલર થઈ. શું કામ? કે એમાં અલગ અલગ ફીચર્સ ઘણા વધારે તમને ફાયદા મળતા, કે ભાઈ લાઇટ વેઇટ હતી, વજનમાં ઓછી હતી, વધારે પાતળી હતી, બરોબર. એના કહેવાય ને કે સ્ક્રીન રેઝોલ્યુશન તમને ક્વોલિટી, ઇમેજની ક્વોલિટી તમને સારી એવી આપતી. સીઆરટી કરતા એ પાવર ઓછું બહુ કન્ઝ્યુમ કરતી, એમાં ઇલેક્ટ્રિસિટી બહુ ઓછી બળતી, બરોબર. તો આ બધા છે આ બધા ફાયદાઓના કારણે એલસીડી છે એ વધારે પોપ્યુલર થઈ ગઈ સીઆરટી કરતા. અને બીજો ફાયદો એ હતો કે સીઆરટી જે સ્ક્રીન છે એના કારણે ઇલેક્ટ્રોનનો અને ફોસ્ફરસ વાળી સ્ક્રીનનો આપણે યુઝ કરતા, કે એમ તો એના કારણે બહુ તો જો તમે ઉપયોગ કરો એ કોમ્પ્યુટરનો સીઆરટી સ્ક્રીનનો, તો માણસોની કે જે યુઝર છે એની આંખોને નુકસાન થઈ શકતું. પણ એલસીડી ને એલઈડી સ્ક્રીન આવી એના કારણે શું હતું કે એ જે નુકસાન થવાનો જે ગેરફાયદો હતો સીઆરટી સ્ક્રીન એ સાવ જતો રહ્યો. તો એલસીડી ને એલઈડી સ્ક્રીનથી બીજો ફાયદો એ છે કે તમારી માણસની આંખોને જરાય પણ કાંઈ જાતનું કાંઈ નુકસાન થતું નથી, બરોબર. હવે એલસીડી સ્ક્રીન છે એ અલગ અલગ લેયરની, અલગ અલગ પરતોની બનેલી હોય, અને જેમાં 2 પોલરાઇઝ કરેલા પેનલ ફિલ્ટર હોય, ઇલેક્ટ્રોડ હોય, લાઇટ સોર્સ હોય, બરોબર, અલગ અલગ, જે તમને અહીંયા ફિગરમાં બતાવેલું છે. હવે એલસીડી છે એ એક લાઇટ, એ કઈ કોઈ જાતનો લાઇટ સોર્સ નથી, બરોબર. એલસીડી છે એ લાઇટ સોર્સ નથી, એ ખાલી એને બાકી એલસીડી છે એ બેઝિકલી લાઇટ સોર્સ નથી, પણ જે ઇમેજ એને બતાવી છે એ દર્શાવવા માટે એને લાઇટ સોર્સની જરૂર પડે અલગથી. એલસીડી પોતે લાઇટ સોર્સ નથી, પણ એને અલગથી લાઇટ સોર્સની જરૂર પડે જો એને જે ઇમેજ છે તમારે બતાવવી હોય તો. હવે આ જે લાઇટ સોર્સ છે સ્ક્રીનનો, એલસીડીનો, બરોબર, એ શું કરે કે એક લિક્વિડ ક્રિસ્ટલ વાળું મટીરિયલ હોય, બરોબર, એની ઉપર આ લાઇટ છે એને અથડાવે, બરોબર. આ જે લાઇટ છે જેવી ક્રિસ્ટલ મટીરિયલને કોઈ પણ એક સેલ ઉપર અથડાય, બરોબર, એ અથડાઈ પહેલા એ અલગ અલગ ફિલ્ટરમાંથી પાસ થઈને એ સેલ સાથે અથડાતી હોય, બરોબર. અને એ લાઇટની ઇન્ટેન્સિટી કેટલી છે, બરોબર, કેટલી ઇન્ટેન્સિટી વાળી લાઇટ છે એની ઉપરથી જે સ્ક્રીન ઉપર છે એ અથવા સેલ છે એ પ્રકારનું ઇમેજ જનરેટ કરે, બરોબર. બેઝિકલી જે લાઇટનો સોર્સ છે, સ્ત્રોત જે છે, બરોબર, પ્રકાશનો સ્ત્રોત, અને એની ઇન્ટેન્સિટી કેટલી છે એ પ્રમાણે તમારી જે ઇમેજ છે તમારી જનરેટ થાય. હવે એલસીડી સ્ક્રીન અથવા મોનિટર છે, બરોબર, એના ફાયદા તો આપણે જોઈ લે, પણ એના થોડા ઘણા નુકસાન પણ છે, બરોબર. એક એનું નુકસાન છે કે એનો વ્યુઇંગ એંગલ છે એ ઘણો ઓછો છે, બરોબર. તમે કોઈ પણ જૂની એલસીડી સ્ક્રીન કે જૂના પીસી, તમે એલસીડી સ્ક્રીન વાળા જો પીસી તમે જોયો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ એનો વ્યુઇંગ એંગલ છે તમે જો સામેથી જો તો તમને પ્રોપર બતાય, બરોબર. પણ જો તમે સાઈડમાં બાજુની તરફથી તમે જોવાની શરૂઆત કરો, એમાં તમારો જે સ્ક્રીન છે તમને કાળું દેખાવા માંડે, બ્લેક દેખાવા માંડે. અને થોડું વધારે તમે સાઈડમાં જાઓ એટલે એક પોઈન્ટ એવો આવે કે તમને પછી બતાવે છે, તમે સાવ સ્ક્રીન છે તમે કાળી બતાવે, તમને બિલકુલ કાંઈ ના દેખાય. તો એ એક એનો ડિસએડવાન્ટેજ કે ગેરફાયદો છે એલસીડીનો, કે એનો જે વ્યુઇંગ એંગલ છે એ ખૂબ જ ઓછો છે. વ્યુઇંગ એંગલ સૌથી મેક્સિમમ જે છે એનો 160 ડિગ્રી હોઈ શકે, બરોબર, કે 160 ડિગ્રીના એંગલમાં ક્યાંય પણ પોઝિશનમાં તમે બેસો તો તમને પ્રોપર બતાવી શકે. એનાથી ઉપર આગળ તમે જાઓ એંગલમાં તો તમને તકલીફ રહે, તમને પ્રોપર બતાવી નહીં, ને એક પોઈન્ટ એવો હોય કે તમને સાવ બતાતું બંધ થઈ જાય, બરોબર. આના ઉપયોગો ક્યાં આગળ છે કે જો કેલ્ક્યુલેટરમાં યુઝ થાય, મોબાઈલ ફોનમાં પહેલા યુઝ થતી એલસીડી સ્ક્રીન, કોમ્પ્યુટરના મોનિટરમાં યુઝ થતી, ટેબ્લેટ પીસી જે હતા, બરોબર, એમાં એલસીડી સ્ક્રીન યુઝ થતી. ને એડવાન્ટેજ એમ છે કે ભાઈ ઇલેક્ટ્રિક પાવર જે છે એ સીઆરટી અને એલઈડી સ્ક્રીન બંને કરતા એલસીડી સૌથી ઓછો પાવર ખાય છે, બરોબર. સૌથી ઇલેક્ટ્રિક પાવરનો જે કન્ઝમ્પશન છે કે વપરાશ છે એ સીઆરટી અને એલઈડી કરતા એલસીડીમાં સૌથી ઓછો હોય છે, બરોબર. તો આ તમારી એલસીડી સ્ક્રીન થઈ ગઈ. નેક્સ્ટ છે તમારી એલઈડી સ્ક્રીન, બરોબર. તે એલઈડી છે એ એક સ્પેશિયલ ટાઈપની ઇલેક્ટ્રોનિક એવી ડિવાઇસ છે, બરોબર, કે જેમાંથી લાઇટ બહાર નીકળે, અને એ ક્યારે નીકળે જ્યારે પણ એને કોઈ ઇલેક્ટ્રિક સિગ્નલ મળે ત્યારે, કોઈ પણ જાતનો કોઈ ઇલેક્ટ્રિક સિગ્નલ એને મળે તો એ ઇલેક્ટ્રિક સિગ્નલના રિસ્પોન્સમાં, એના જવાબમાં એ પોતાની અંદરથી એક લાઇટ એમિટ કરે, બહાર કાઢે, બરોબર. અને તમને આનો ઉપયોગ છે તમે ડેકોરેશન પર્પઝમાં એલઈડીની લાઇટ તમે જોઈએ છે, બરોબર, એમાં ઉપયોગ થાય. એડવર્ટાઇઝિંગ બોર્ડમાં એલઈડી સ્ક્રીન ઉપયોગ થાય છે, બરોબર. અને આ જે છે એ એક ટાઈપનું એલઈડી ટીવી છે, બરોબર, જે લગભગ અત્યારે સૌથી વધારે ઉપયોગમાં અને યુઝમાં આ જ થાય છે એલઈડી સ્ક્રીન. એની પિક્ચર ક્વોલિટી જે એલસીડી કરતાં ખૂબ જ સારી એવી છે, બરોબર, એ પણ બતાય છે. હવે આ એલઈડી ડિસ્પ્લે છે એની સ્ક્રીન ઉપરનું દરેક પિક્સલ જે છે એ એક એલઈડી છે, એક લાઇટ એમિટિંગ ડાયોડ છે, બરોબર. આ ડાયોડ શું કરે કે
એક સ્પેસિફિક એક વિશિષ્ટ કલરની વિશિષ્ટ રંગની લાઇટ છે એ જનરેટ કરે, બરોબર. જ્યારે પણ એને ફ્રેમ બફરમાંથી કોઈ જાતનું કાંઈ સિગ્નલ મળે આ સ્ક્રીનને, ત્યારે એ દરેક જે છે ડાયોડ છે એ એક વિશિષ્ટ રંગની લાઇટ એમાંથી પોતાની અંદરથી બહાર કાઢે, બરોબર. હવે આપણને ખ્યાલ છે કે પિક્સેલ કે ડાયોડ જે છે એ બરોબર એ રોઝ અને કોલમ્સ મેટ્રિક્સમાં તમે બતાવી શકો, બરોબર. મેટ્રિક્સને તમે રોઝમાં અને કોલમ્સમાં તમે આડીને ઊભી રીતે તમે એને દર્શાવી શકો, બરોબર. હવે અલગ અલગ જે ડાયોડ છે એ જે તમને જે સિગ્નલ મળ્યું ફ્રેમ બફરમાંથી એ ફ્રેમ બફરને જે સિગ્નલ જે મળ્યું એના જવાબમાં જેટલા ડાયોડ છે બધા અલગ અલગ તમને રિસ્પોન્સ આપે, અલગ અલગ સિગ્નલ, અલગ અલગ રિસ્પોન્સ જવાબ આપે તમને. ને એ અલગ અલગ જવાબના કારણે અલગ અલગ ઇન્ટેન્સિટી વાળી ને અલગ અલગ કલરની રંગની લાઇટ એમાંથી બહાર નીકળે, બરોબર, દરેક ડાયોડમાંથી. અને આવા લાખો કરોડો ડાયોડ છે એમાં અથવા સેલ જે છે એમાં પિક્સેલ જે તમારા સ્ક્રીનમાં હોય એલઈડીમાં, બરોબર, લાખો કરોડો હોય. તો એ દરેક જે સિગ્નલ ડાયોડ કે અથવા તો પિક્સેલ જે છે, બરોબર, એ અલગ અલગ પોતાના વિશિષ્ટ અલગ રંગની એક લાઇટ જનરેટ કરે ફ્રેમ બફરના જે સિગ્નલ આવ્યો છે એના જવાબમાં, બરોબર. એ અલગ અલગ જે કલર જે લાઇટ જે જનરેટ થઈ છે એ બધાનો સમાવેશ કરીને ભેગા કરીને એક આખી ઇમેજ તમારી જનરેટ થતી હોય એલઈડીમાં, બરોબર. એ રીતે આ જે આપણે આજે ડાયોડની વાત કરીએ તો ડાયોડ જે શીશાના બનેલા હોય તો એ સ્પેશિયલ સેમિકન્ડક્ટર મટીરિયલના બનેલા હોય, કે જેમ કે જર્મેનિયમ છે, આર્સેનિક છે, સિલિકોન છે, બરોબર. આ બધા છે એ સેમિકન્ડક્ટર મટીરિયલ કહેવાય, કે જે પૂરેપૂરા કંડક્ટર પણ નથી, પૂરેપૂરા ઇન્સ્યુલેટર પણ નથી, બરોબર, ઇલેક્ટ્રિસિટીના, બરોબર. એટલે પૂરેપૂરી કહેવાય ને લાઇટ વીજળી પસાર પણ ન થવા દે અને પૂરેપૂરો વીજળીનો અવરોધ પણ ન કરે, બરોબર. એના સેમિકન્ડક્ટર મટીરિયલ કહેવાય. તો એના આ બધા ડાયોડ છે બનેલા હોય છે. હવે ફીચર શું છે એના જે એલઈડી સ્ક્રીનના, બરોબર. તો મેઇન જે ફીચર છે એ છે કે એલસીડીની જેમ એલસીડીમાં મેં તમને આપણે વાત થઈ એમ કે કેમ વ્યુઇંગ એંગલ છે એ રિસ્ટ્રિક્ટેડ હોય, કહેવાય ને કે 160 ડિગ્રીના એંગલમાં જ તમે એલસીડી સ્ક્રીનને પ્રોપરલી સરખી રીતે ક્લિયરલી તમે જોઈ શકો, બરોબર. એનાથી આગળ તમે જાઓ સાઈડમાં તો તમને એલસીડી સ્ક્રીન બતાતી બંધ થઈ જાય. તો એલઈડી સ્ક્રીન છે એમાં કોઈ જાતનું કંઈ વ્યુઇંગ એંગલનું કંઈ રિસ્ટ્રિક્શન કે બંધન નથી. કોઈ પણ જગ્યાએથી તમે એલઈડી સ્ક્રીનને જુઓ તો તમને પ્રોપર તમને ક્લિયરલી અને સારી ક્વોલિટીમાં તમને બતાવશે, બરોબર. એટલે તમે કોઈ પણ એંગલમાંથી તમારા ઘરમાં એલઈડી ટીવી કે એલઈડી લેપટોપ હોય તો તમે કોઈ પણ એંગલમાંથી તમે જોઈ શકો, તમને કાંઈ જાતનું કાંઈ પિક્ચરની ક્વોલિટીમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર તમને બતાવશે નહીં, બરોબર. અને બીજો જે ફીચર છે એલઈડી સ્ક્રીનનો એ છે કે એલસીડી કરતાં એ વધારે પાતળા છે. તમે એલસીડી તમે ટીવી જોયા હોય ને એલઈડી ટીવી તમે જુઓ, બરોબર, તો એલઈડી જે એલસીડી ટીવી કરતાં ઘણા વધારે પાતળા છે, વધારે સ્લિમ છે, બરોબર. એટલા માટે એલઈડી છે એ સૌથી વધારે અત્યારે યુઝ થાય છે કેડ વર્કસ્ટેશન માટે, બરોબર. હવે એલઈડી સ્ક્રીનના જે ફાયદા છે શું છે કે બ્રાઇટનેસ છે એ બાકી બધા સ્ક્રીન કરતાં સૌથી વધારે પ્રકાશ તમને વધારે બ્રાઇટનેસ જોવા મળે. ફ્રેમ બફરને નો જે સિગ્નલ જે આવે છે, બરોબર, એને સૌથી ઝડપી જવાબ રિસ્પોન્સ આપે છે. લાઇટ વેઇટ છે, ખૂબ જ વજન ઓછું છે એનું, બરોબર. એટલે કોઈ પણ જાતના કાંઈ સ્પેશિયલ અરેન્જમેન્ટ કર્યા વગર તમે એને ટ્રાન્સફર કરવું હોય કે ફેરવવું હોય આવી સ્ક્રીનને તો તમે ફેરવી શકો. પછી ઇમેજને પિક્ચર ડિસ્પ્લે કરવા માટે બહુ ઓછો પાવર વાપરે છે, બરોબર. અને દરેક જે પિક્સલ છે એ સ્ક્રીનનો, બરોબર, એ એક અલગથી ડાયોડ છે ઇમેજ ડિસ્પ્લે માટેનો. એટલે એના કારણે જે એલઈડી સ્ક્રીનની જે કોસ્ટ છે, જે ભાવ છે, કિંમત છે એની ખૂબ જ ઘટાડી દે છે, બરોબર. અને આનો ઉપયોગ ક્યાં થાય તો સૌથી દરેક કોમ્પ્યુટરનો મોનિટરમાં, પછી લેપટોપમાં, ટેબ્લેટમાં, મોબાઈલ ફોનની સ્ક્રીનમાં અત્યારે એલઈડી આવી ગઈ છે. ટીવી છે તો અમે વાત કરીએ ટીવી સ્ક્રીન્સ આવી ગયા છે. પછી એડવર્ટાઇઝિંગ બોર્ડ્સમાં એલઈડી યુઝ થાય છે. અને અત્યારે તો મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ડિજિટલ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર, કે જે બીપી માપવા માટે, કોલેસ્ટ્રોલ માટે, ડાયાબિટીસ માટે, બરોબર, વેટ માપવા માટે, બરોબર, એ બધા માપવા માટેના જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં પણ એલઈડી સ્ક્રીન અત્યારે આવી ગઈ છે. એટલે તમે એમાં પણ તમે કોઈ પણ જગ્યાએથી તમે જુઓ તો તમને ઇઝીલી બતાવી શકે, બરોબર. તો એના ઉપયોગો છે. હવે આપણે જે આવે છે આપણે લાસ્ટ જે ગ્રાફિક ટર્મિનલ છે એની ઉપર આવીએ છીએ, તો પ્લાઝ્મા સ્ક્રીન, બરોબર. તો પ્લાઝ્મા સ્ક્રીન છે એ ખૂબ જ શાર્પ ક્વોલિટી ઇમેજ તમને બતાવે, ખૂબ જ ચોખ્ખી તમને બતાવે ઇમેજ પોતાની સ્ક્રીન ઉપર, બરોબર. અને આનો ઉપયોગ છે એ મોટી ટીવી સ્ક્રીન માટે, બરોબર, કે જે 30 ઇંચ અથવા વધારે સાઇઝવાળી જે ટીવી સ્ક્રીન હોય એની માટે, અને એટલે જ સાઇઝના ડિસ્પ્લે યુનિટ માટે, બરોબર. હવે તમે જો સ્ક્રીનની તમે વાત કરો તો તમને ખ્યાલ હોય કે તમે એમ કહો કે ભાઈ મારા ઘરમાં 32 ઇંચનું ટીવી છે,
બરોબર. તો 43 ઇંચનું ટીવી છે કે 56 ઇંચનું ટીવી છે, તો એ જે છે એ જે ઇંચ જે છે બરોબર, એ મપાય કઈ રીતે? તો જે સ્ક્રીન જે છે તમારી ટીવી સ્ક્રીન તમારી લંબચોરસ હોય બરોબર, તો ડાબી બાજુનો નીચેનો ખૂણો બરોબર, તમારી જે ટીવી સામે તમે ઊભા હો તો સ્ક્રીનમાં તમે શરૂ કરો તો ડાબી બાજુનો નીચેનો ખૂણો અને જમણી બાજુ એ લંબચોરસ ટીવીનો બરોબર, એ બંને વચ્ચેનું જે અંતર છે, જે ડિસ્ટન્સ છે બરોબર, એનાથી તમારું ટીવીનું છે જે તમારી સાઇઝ ખબર પડે. એ બંને ક્યાંક તમે જો વાપરો, તમે ખ્યાલ આવે તો એ તમે તમારા ઘરમાં જે જો આવી LCD કે LED ટીવી હોય એ તમે એની જો બોક્સ તમે પછી પડ્યું હોય એમાં સ્ક્રીન જોશો તમે કે સાઇઝ કેટલી છે, પછી તમે એ તમારા ઘરમાં મેઝરિંગ ટેપ હોય બરોબર, ત્યાંથી તમે એ જે ખૂણો જે છે બંને ખૂણા સામસામાના ખૂણા બરોબર, ડાબી બાજુનો નીચેનો ખૂણો અને જમણી બાજુનો ઉપરનો ખૂણો, અથવા તો ડાબી બાજુનો ઉપરનો ખૂણો અને જમણી બાજુનો નીચેનો ખૂણો, કોઈ પણ બે સામસામાના ખૂણા છે એને તમે માપી લેજો, એ એક્ઝેક્ટ સાઇઝ હશે. એટલે એ જે બંને ખૂણાની જે સામસામાના ખૂણાની જે વચ્ચેનો જે અંતર છે એનાથી તમારું ટીવીની સાઇઝ છે દર્શાવવામાં આવેલી હોય બરોબર. આ ખાલી એક સાઇડ નોટ છે, તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે સાઇઝ સેમ હોય, તમને ખ્યાલ ન આવતો હોય તો બરોબર. સેમ રીતે તમારા ફોનમાં, તમારી લેપટોપમાં બરોબર, એ બધામાં આવી રીતે તમારે જે દર્શાવવામાં આવ્યું કે 15.6 ઇંચની સ્ક્રીન કે 5.5 ઇંચની તમારી ફોનની સ્ક્રીન, તો એવી રીતે માપવામાં આવે કે બંને જે ખૂણા છે સમસમાના એની વચ્ચે અંતર કેટલું છે બરોબર. હવે આપણે આ પ્લાઝ્મા સ્ક્રીનની આપણે વાત કરી લીધી, તો હવે એનો કાર્ય સિદ્ધાંત જોઈએ આપણે. તો આમાં જે વિઝિબલ લાઇટ કે જે દેખાય એવી લાઇટ જે છે પ્રકાશ જે જનરેટ થાય એ શેના કારણે થાય કે ફ્લોરોસન્ટ મટીરિયલ હોય બરોબર, ફ્લોરોસન્ટ જે પદાર્થ હોય એને આયનાઇઝ કરીને કઈ રીતે અલ્ટ્રાવાયોલેટ રેઝ યુવી રેઝનો ઉપયોગ કરીને ફ્લોરોસન્ટ મટીરિયલ જે હોય એને આપણે આયનાઇઝ કરીએ બરોબર, ને એનીમાંથી એક વિઝિબલ આપણે દેખાય એવી આપણે એક લાઇટ જનરેટ કરીએ બરોબર. તો ફિગરમાં તમે બતાવ્યું કે પ્લાઝ્મા સ્ક્રીન જે છે એ કઈ રીતે કામ કરે છે. તો પ્લાઝ્મા ડિસ્પ્લે છે એ કોમ્પ્યુટર વિડીયોનો ડિસ્પ્લે છે કે જેમાં દરેક પિક્સલ જે છે બરોબર, એ સ્ક્રીન ઉપરનો જે દરેક પિક્સલ છે એ એક પ્લાઝ્મા અથવા તો આયનાઇઝ્ડ ગેસ જે હોય બરોબર, આયનાઇઝ્ડ વાયુ, એની મદદથી દરેક પિક્સલ જે છે સ્ક્રીનનો એને ઇલ્યુમિનેટ અથવા તો એને પ્રકાશિત કરવામાં આવે. હવે આમાં પ્લાઝ્મા બનાવવામાં કઈ રીતે હોય કે બે ટ્રાન્સપરન્ટ ગ્લાસ જે હોય બરોબર, બે ટ્રાન્સપરન્ટ કાચ લે અને એની વચ્ચે એક પિક્સલના પાતળો લેયર છે એ કોટ કરવામાં આવે બરોબર. હવે દરેક પિક્સલ જે છે એમાં ત્રણ સેલ્સ છે એ ફિલ કરેલા હોય, ભરેલા હોય ગેસથી બરોબર, કે જેમાંથી તમે અલગ અલગ કલર એટલે કે રેડ, બ્લુ અને ગ્રીન જે અલગ અલગ કલર તમે દર્શાવી શકો બરોબર. દરેક પિક્સલમાં 3 સેલ જે છે એ ગેસથી ભરેલા હોય કે જેની મદદથી તમે અલગ અલગ 3 કલર લાલ, ભૂરો અને લીલો, રેડ, બ્લુ અને ગ્રીન છે અલગ અલગ કલર તમે દર્શાવી શકો. દરેક જે આ જે સેલ જે છે બરોબર કે જે ગેસથી ભરેલા હોય એ એક ઇલેક્ટ્રોડ સાથે કનેક્ટ કરેલા હોય બરોબર, કે જેની મદદથી એને જે જરૂરી ઇલેક્ટ્રિકલ જે સિગ્નલ છે બરોબર એ મળી શકે દરેક સેલને. હવે પ્લાઝ્મા જે છે એ કોઈ પણ આઇટમ છે બરોબર, અણુ છે એનો એક આયનાઇઝ ફોર્મ છે. કોઈ પણ અણુને તમે આયનાઇઝ કરી નાખો બરોબર, અથવા તો કે એને આયનાઇઝ કરો તો તમને પ્લાઝ્મા મળે. હવે જ્યારે એ છે સેલ જે છે ઇલેક્ટ્રોડ સાથે કનેક્ટેડ છે બરોબર, એ તમને ખ્યાલ છે. તો ઇલેક્ટ્રોડમાંથી જ્યારે એક બહુ મોટી અમાઉન્ટ, બહુ હાઈ અમાઉન્ટનો વોલ્ટેજ જે છે બરોબર એ સેલને આપવામાં આવે બરોબર, તો એની કારણે શું થાય, જે ગેસ એ સેલમાં જે ભરેલો છે એ પ્લાઝમામાં કન્વર્ટ થઈ જાય બરોબર, પ્લાઝમા બની જાય આયનાઇઝ થવાના કારણે. એના કારણે શું થાય કે બહુ પ્લાઝમામાં આયનાઇઝ થઈ જાય, એના કારણે ખૂબ જ મોટી ભારે ફ્રીક્વન્સી વાળી યુવી રેઝ છે એ જનરેટ કરે, યુવી અલ્ટ્રાવાયોલેટ રેઝ જનરેટ બનાવે બરોબર, કે જેની મદદથી જે વિઝિબલ લાઇટ છે બરોબર જે જનરેટ થાય એ ફ્લોરોસન્ટ સ્ક્રીન જો એની ઉપર અથડાય બરોબર, સ્ટ્રાઇક થાય બરોબર. અને આ દરેક જે પ્લાઝમા સેલ છે એ પોતાનો જે ઇન્ડિવિજ્યુઅલ જે ઇલેક્ટ્રોડ જેની સાથે કનેક્ટેડ છે એની મદદથી તમે એને ઓન ઓફ કરી શકો બરોબર. હવે આ તમે ખ્યાલ હોય કે પ્લાઝમા સેલ કઈ રીતે કામ કરે કઈ રીતે આપણને દર્શાય, પણ હવે આપણે ક્વેશ્ચન એ થાય કે દરેક જે પ્લાઝમા સ્ક્રીન હોય એમાં કેટલા આવા સેલ હોઈ શકે બરોબર. તો દરેક બહુ હાઈ ડેફિનેશન HD પ્લાઝમા સ્ક્રીન હોય તો એમાં એવી HD એક પ્લાઝમા સ્ક્રીનમાં 6 મિલિયન એટલે કે 60 લાખ પ્લાઝમા સેલ આવા હોય કે જે અલગ અલગ ઇલેક્ટ્રોડથી કનેક્ટેડ હોય ને પછી ઇલેક્ટ્રોડમાંથી હાઈ વોલ્ટેજ પાસ કરીને એની અંદરનો જે ગેસ છે સેલની અંદરનો બરોબર એને આયનાઇઝ કરવાનો, એના કારણે યુવી રેઝ અલ્ટ્રાવાયોલેટ રેઝ જનરેટ થાય કે જે ફ્લુઓરેસન્ટ સ્ક્રીન ઉપર અથડાઈને આપણને કલર બતાય બરોબર.
તો આમાં દરેક એક હાયર ડેફિનેશન પ્લાઝમા સ્ક્રીનમાં 60 લાખ પ્લાઝમા સેલ હોય છે, બરોબર. હવે પ્લાઝમા ડિસ્પ્લેના ફાયદા શું છે? તો પ્લાઝમા સ્ક્રીન જે છે એ તમને સ્ક્રીનના દરેક ભાગમાં, દરેક જગ્યા ઉપર એક યુનિફોર્મ આઉટપુટ, સરખું આઉટપુટ આપે, બરોબર. એવું ન હોય કે ભાઈ એક ખૂણામાં તમને વધારે આઉટપુટ મળે, સ્ક્રીનના એક ખૂણામાં ઓછું મળે. દરેક સ્ક્રીનના ભાગ ઉપર તમને સરખું આઉટપુટ મળે ડિસ્પ્લેનું. હવે ઊભી અને આડી બંને દિશામાં તમને ખૂબ જ પોળો વ્યુઇંગ એંગલ તમને આપે, બરોબર, એલસીડી કરતા. કોઈ પણ એંગલમાં તમે એ પિક્ચરને જો તમને સેમ તમને ચોખ્ખાઈ બતાવે અને સેમ તમે બ્રાઇટનેસ જોઈ શકો તમે સ્ક્રીન ઉપર. હાઈ ડેફિનેશન ડિસ્પ્લે યુનિટ માટે તમે સૌથી વધારાનો યુઝ કરો, બરોબર. જેવી તમે સ્ક્રીનની સાઇઝ ગમે એટલી તમે મોટી કરી નાખો તો પણ આની પ્લાઝમા સ્ક્રીન તમે ગમે એટલી સાઇઝની હોય એની કે પિક્ચર ક્વોલિટીમાં કાંઈ ફેરફાર આવશે નહીં, આવે નહીં કોઈ દિવસ, બરોબર. અને આજનો આપણે લાસ્ટ ટોપિક જોઈએ તો અલગ અલગ જે સ્ક્રીન છે, બરોબર, ગ્રાફિક ટર્મિનલ છે, એનો આપણે કમ્પેરિઝન કે સરખામણી જોઈ લઈએ કે અલગ અલગ જે ક્રાઇટેરિયા છે, બરોબર, તેની ઉપર આ અલગ અલગ જે સ્ક્રીન છે કઈ રીતે આપણને શું રિઝલ્ટ આપે છે, બરોબર. તો પિક્ચર ક્વોલિટીની વાત કરીએ તો CRT આપણને સૌથી ઓછી આપે, LCDમાં સારી મળે અને LED અને પ્લાઝમામાં ખૂબ જ સારી મળે. ડેટા કન્ટેન્ટની વાત કરીએ, બરોબર, તો CRTમાં ઓછો, LCDમાં વધારે અને LED ને પ્લાઝમામાં સૌથી વધારે. કલર કેપેબિલિટી એટલે કલર જે છે એ કેને કોન્ટ્રાસ્ટ કરવો અને કલર કેટલો દર્શાવે છે, બરોબર, કેટલી સારી રીતે દર્શાવી શકે, તેમાં CRTમાં ખૂબ જ ઓછી છે, LCDમાં વધારે છે અને LED અને પ્લાઝમામાં ખૂબ જ વધારે છે. એનિમેશન જે છે એ તમને કેવું બતાય, બરોબર, એનિમેશન તમને કેવું દેખાય સ્ક્રીન ઉપર, તો CRTમાં સારું બતાય, LCDમાં સારું બતાય, LEDમાં ખૂબ સારું એટલે કે વેરી ગુડ બતાય અને પ્લાઝમામાં સૌથી સારું એક્સલન્ટ બતાય, બરોબર. અને જો કોસ્ટની વાત કરીએ, કિંમતની વાત કરીએ, બરોબર, તો CRTની ઓછી છે, LCDની થોડીક વધારે નહીં કરતા અને LED ને પ્લાઝમાની કિંમત છે એ ખૂબ જ વધારે હોય, બરોબર. એટલે તમે જોવા જાવ તો CRT જે જૂના જે ટીવી આવતા, બરોબર, જે ઓનિડાના તમે જો ખ્યાલ હોય કે સેન્સુઈના જે ખોખા જેવા જે ટીવી આવતા મોટા બોક્સ જેવા, એની કિંમત હતી લગભગ વધીને 8 કે 10 હજાર જેટલી કિંમત હતી. પછી LCD આવ્યા, તો LCDની કિંમત છે વધી ગઈ, એ 15, 20, 25 પછી સાઇઝ ઉપર આવ્યું કે 25, 20, 25 ઉપર, બરોબર. LED ની આપણે વાત કરીએ તો LED સ્ક્રીન ટીવી તમે જો જોવા જાવ તો એના તમે જે એની રેન્જ છે એ 30,000 થી શરૂ થાય, 30, 35, 40, 45, બરોબર. અને જો તમે હાઈ ડેફિનેશન પ્લાઝમા ટીવી તમે લ્યો, બરોબર, અને એની સાઇઝ છે એ બહુ તમને ખ્યાલ છે કે 30 ઇંચ અથવા મોટી સાઇઝ માટે પ્લાઝમા તમે વાપરો, બરોબર, તો એની મેં જો કિંમત લ્યો તો એની કિંમત જે છે એ 50,000 થી કે 55,000 થી તમે એની કિંમત છે એ સ્ટાર્ટ થતી હોય છે, કોસ્ટ પ્રાઇસ રેન્જ, બરોબર. એટલે 50, 55, 60, 70 એ રીતે, બરોબર. તો ચૂકમાં જેટલી તમારી ક્વોલિટી સારી અથવા જેટલી તમારી જે બાકી બધા ફાયદા તમારા વધારે એટલી તમારી કોસ્ટ છે એ વધી જાય, બરોબર. આ જો આપણે સ્ક્રીનની વાત કરીએ તો સ્ટુડન્ટ્સ હવે આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સુધી, એમને કહેજો કે સબસ્ક્રાઇબ કરે મારી ચેનલને. જો કંઈ ડાઉટ રહી ગયો હોય, તમને કઈ વસ્તુ ન સમજાય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો. અને સ્ટુડન્ટ દર વખતની જેમ ફરીથી કહીશ આ વિડીયોમાં પણ કે કોરોના વાયરસની મહામારી છે હજી ગઈ નથી, ભલે 16 તારીખથી આપણું જે રસીકરણ જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે, બરોબર, પણ છતાં રસીકરણ થયા પછી પણ આપણે આપણી જે સેફટી સાથે કોઈ જાતનો કાંઈ કોમ્પ્રોમાઇઝ કરવાનો નથી. એટલે રસીકરણ જો ઇનકેસ તમે કરી નાખો, અગત્યની બીજી વસ્તુ એ કે તમારું જ્યારે રસીકરણનો અથવા વેક્સિનેશનનો જ્યારે તમને નોટિફિકેશન મળે ને તમને આપવામાં ટાઈમ અને ડેટ આપવામાં આવે તો પ્લીઝ તે ચોક્કસ સમયે અને તારીખે તમે જઈ આવજો ભૂલ્યા વગર વેક્સિનેશન કરવા, બરોબર. અને વેક્સિનેશન કર્યા પછી પણ સેફટીમાં કાંઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનો, બહાર નીકળો વેક્સિનેશન કર્યા પછી પણ તો માસ્ક પહેરી નીકળજો, સેનિટાઈઝ કરજો તમારા હાથને, બહાર ને કઈ વસ્તુ ઓળો તો ઘરે આવો એટલે સાબુ અને પાણીથી હાથ ધોજો તમારા પ્રોપરલી, ગરમ ખોરાક લેજો, ઠંડો ખોરાક ટાળજો, ગરમ પાણી પીજો, તમારી ઇમ્યુનિટી વધારજો, તમારું ધ્યાન રાખજો, તમારી ફેમિલીનું ધ્યાન રાખજો. બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો હોય. બાકી ફાઇનલી સ્ટુડન્ટ્સ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.